डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SCCP-02 સમકાલીન ભારત અને શિક્ષણ યુનિટ 1ના આજની કડીમાં આપ સૌનું સ્વાગત છે। ગઈ વખતે આપણે માનવતાવાદ, અસ્તિત્વવાદ, સાહચર્યવાદ વિશે શીખ્યા હતા। આજે એ જ શૃંખલામાં આપણે આગળ વધીશું અને જોઈએ કે ભારતીય પ્રણાલીમાં કઈ રીતે શિક્ષણને પ્રયોજવામાં આવ્યું છે, જેમાં સૌથી પહેલા છે બૌદ્ધ ધર્મ। ભારતનો શાસ્ત્રીય દ્રષ્ટિકોણની જ્યારે આપણે જોઈએ છીએ, ભારતીય શાસ્ત્રીય દ્રષ્ટિકોણની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે બૌદ્ધ ધર્મનું આગવું સ્થાન છે। બૌદ્ધ ધર્મ એ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે। ભગવાન બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 624માં લુંબિનીમાં થયો હતો। તેઓ 80 વર્ષ સુધી જીવ્યા અને તેમના જન્મનું નામ હતું સિદ્ધાર્થ, જે આપણે આ કથા તો સૌ જાણીએ છીએ। સંસારના દુઃખોને, માયાઓને એમણે જોઈ અને તેમને ખૂબ ગ્લાનિ થઈ। અરે 29 વર્ષની નાની ઉંમરે એમણે પોતાના સંસારનો ત્યાગ કર્યો। માત્ર સંસારનો જ ત્યાગ કર્યો નહીં, પરંતુ પોતાના રાજપાટનો પણ ત્યાગ કરી દીધો, રાજ્યને છોડી દીધું, પરિવારને છોડી દીધું અને નીકળી પડ્યા આત્માની શોધ માટે। અને તેઓ આ ભ્રમણ દરમિયાન એક પીપળાના વૃક્ષ નીચે બેઠા અને ત્યાં સમાધિમાં લાગી ગયા, જ્યાં તેમને બોધ પ્રાપ્ત થયો, જેને આપણે બોધિ વૃક્ષ તરીકે ઓળખીએ છીએ। જે પીપળાનું વૃક્ષ છે એને બોધિ વૃક્ષ કહેવાય છે। અને જે સ્થાને તેમને આ જ્ઞાન પ્રાપ્ત થયું એ સ્થાનને આજે બોધ ગયા તરીકે ઓળખવામાં આવે છે। આજે પણ બોધ ગયામાં એ બોધિ વૃક્ષ બુદ્ધ ભગવાનની સાક્ષીનો આપણી આગળ પૂરી આપે છે। બોધ ગયામાં તેમને બોધ પ્રાપ્ત થયો, સત્યની પ્રાપ્તિ થઈ અને તેઓ આનાથી જ બુદ્ધ કહેવાયા, એટલે સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા। તેમણે 4 સત્યો વિશે વાત કરી છે। આમ તો બૌદ્ધ ધર્મમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે, ઘણા બધા વિષયો વિશે ચર્ચા કરવામાં આવી છે, પરંતુ અહીં આપણે સત્ય વિશે જો વાત કરીએ તો એમણે 4 સત્યની વાત કરી। પહેલું છે કે દુઃખ છે, બીજું દુઃખ છે તો દુઃખનું કારણ પણ છે, ત્રીજું દુઃખનું કારણ છે તો દુઃખનો અંત પણ છે, અને જો દુઃખનો અંત છે તો ચોથું આવશે કે એનો અંત લાવવા માટેના ઉપાયો પણ છે। ઉપરોક્ત 4 સત્યોને જો આપણે જોઈએ તો આપણને લાગશે કે વિશ્વ આખામાં એવો એક પણ મનુષ્ય નથી કે જેના જીવનમાં કોઈ જ દુઃખ ન હોય, કોઈ પીડા ન હોય। સંસાર એ પોતે જ એક દુઃખ છે, અને જો દુઃખ છે તો એના ઉદ્ભવવાના કારણો પણ છે। માનવીએ જન્મ લીધો છે તો એ દુઃખનો સામનો કરવા માટે જ લીધો છે, અને માટે જ આપણે કહીએ છીએ કે મનુષ્યનું જીવન એ એક સંઘર્ષ છે।
જન્મતાની સાથે જ એના સંઘર્ષની શરૂઆત થાય છે. શંકરાચાર્ય તો કહે છે કે મારા પૂર્વજન્મના પાપોને કારણે એક તો હું માતાના ગર્ભમાં આવ્યો, એ ગર્ભમાં હું રહેતો હતો જ્યાં ચારે તરફ અંધકાર હતો, મળમૂત્રથી હું લપટેલો હતો અને આવો દુઃખી હું બહાર ફરતો હતો. માતાના ગર્ભમાંથી જ્યારે હું બહાર આવ્યો ત્યારે પણ સતત હું રોયા કરતો હતો, કારણ કે મને ભૂખ લાગતી હતી, જંતુઓ મને પરેશાન કરતા હતા. તો આ શું છે? આ એ નાના બાળકનો પણ સંઘર્ષ છે, એ માતાનો પણ સંઘર્ષ છે, એ બાળકનું દુઃખ છે, એ માતાનું દુઃખ છે. પરંતુ માનવીએ જન્મ લીધો છે તો એણે એ દુઃખનો સામનો પણ કરવાનો છે. એ આ બધા રોગ વ્યાધિની વચ્ચે મોટું થશે. બાળક પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરીને મોટું થશે, દુઃખોનો સામનો કરીને મોટું થશે. અને માટે જ ગૌતમ બુદ્ધ કહે છે કે મનુષ્યનો જન્મ લેવો એ જ દુઃખનું સૌથી મોટું કારણ છે. જો જન્મ જ ન થાત તો કોઈ જ દુઃખ નહોતું, સંપૂર્ણ સુખ હતું. જન્મ ન હોત તો દુઃખ ન હોત, પરંતુ તમે જન્મ લીધો છે માટે તમારી પાસે તો દુઃખ આવશે, આવશે ને આવશે જ. આ સત્યનો તમારે સ્વીકાર કરવો પડશે. જન્મથી લઈને મરણ સુધીની આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. મનુષ્ય પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ નથી રાખી શકતો અને આ કાબુ ન રાખી શકવાને કારણે ફરી નવા દુઃખોનો ઉદ્ભવ થાય છે અને આ આખું વિશ્ય સર્કલ, આ એક ચક્ર સતત ગતિમાન રહે છે. અને આ ચક્ર ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી મનુષ્યનું મૃત્યુ નથી થતું ત્યાં સુધી આ વિષચક્ર સતત ચાલ્યા કરે છે. દુઃખનો અંત પણ છે. સંસારમાં જે કંઈ દુઃખ પ્રવર્તમાન છે તેનો અંત પણ હોય જ છે, કારણ કે દુઃખનું કારણ છે. તો એ કારણનો અંત લાવવા માટે એનો ઉકેલ પણ કંઈક હશે જ. એ ઉકેલની શોધ કરવા માટે મનુષ્યએ પોતે સંઘર્ષ કરવાનો છે, જે એનું સત્ય છે. દુઃખનું નિવારણ, દુઃખ દૂર કરવાના ઉપાયો. ભગવાન બુદ્ધ દુઃખને દૂર કરવાના ઉપાયોનું વર્ણન કરે છે, જે માટે તેઓ અષ્ટાંગ માર્ગની વાત કરે છે. આ અષ્ટાંગ માર્ગ શું છે? તો 8 સુંદર મોતી છે, જે વ્યક્તિને જીવનમાં કઈ રીતે, કયા માર્ગથી આગળ વધવું તે શીખવાડે છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાક, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. આ અષ્ટાંગ માર્ગને અનુસરીને વ્યક્તિ પોતાના જીવનના માર્ગ પર આગળ વધી શકે છે. સૌથી પહેલું છે સમ્યક દ્રષ્ટિ. સમ્યક એટલે સાચું, જે હકીકતમાં છે તેવું. તો મનુષ્યએ સત્યની પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને આ માટે સાચા અને ખોટાની ભેદ પારખવા માટેની દ્રષ્ટિ હોવી જોઈએ. જો આ દ્રષ્ટિ વ્યક્તિ કેળવશે તો જ તે સત્યને પારખી શકશે અને તો જ અંતિમ સત્યની પ્રાપ્તિ કરી શકશે. આથી વિવેકપૂર્ણ વિચાર કરી શકે તે માટે સમ્યક દ્રષ્ટિ દરેક મનુષ્યએ કેળવવી જ પડશે, જે માટે એણે સમ્યક સંકલ્પ કરવો પડશે.
વ્યક્તિ પોતાના જીવનમાં સંકલ્પ કરવાથી આગળ વધે છે. આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે જેથી બીજાને આપણા કાર્યોથી કોઈ હાનિ ન પહોંચે. આપણા મનમાં પણ અન્યને નુકસાન પહોંચાડવાનો ખ્યાલ ક્યારેય આવવો જોઈએ નહીં. મારો સંકલ્પ એવો હોવો જોઈએ જે મારા પૂરતો સીમિત હોય, અન્યને દુઃખ કરતા હોવો જોઈએ નહીં. અને માટે જ મારી વાણી પણ કેવી હોવી જોઈએ? સમ્યક વાણી હોવી જોઈએ. માનવીને પોતાની વાણી પર નિયંત્રણ રાખતા આવડવું જોઈએ. આપણે કહીએ છીએ કે જીભમાં હાડકાં હોતા નથી અને એકવાર બોલેલું પાછું આવતું નથી. માટે આપણી વાણી પણ સમ્યક હોવી જોઈએ. સાચું પણ બોલો અને સારું પણ બોલો. મનુષ્યએ એ માટે નિંદા કરવાનું મૂકી દેવું જોઈએ. સર્વ હિતકારી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ અને જે આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ, જીવનચર્યામાં આ વસ્તુ વણાઈ જવી જોઈએ. તો જ આપણા કર્મો પણ સમ્યક બનશે. આપણા સંકલ્પો આપણા કર્મો દ્વારા પ્રદર્શિત થતા હોવા જોઈએ. મનુષ્યે ભૌતિક સુવિધાઓને ત્યજી દેવી જોઈએ. અન્યને હાનિ પહોંચે તેવા કર્મોથી દૂર રહેવું જોઈએ અને પોતાના કર્મોને સત્કર્મો તરફ વાળવા જોઈએ. કારણ કે કર્મ એ આપણું ભાથું છે. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે માત્ર તેના કર્મો એની સાથે જાય છે અને આ કર્મ જ એનું ભાથું છે. કદાચ તમારા કર્મોના લીધે તમારા આવતા જન્મમાં તમારા થોડા દુઃખો ઓછા થાય, પરંતુ તમારા જો કર્મો ઉત્કૃષ્ટ હશે તો કદાચ એવું પણ બને કે તમે આ જીવન ચક્રમાં જ ક્યારે પાછા ના આવો અને તમારો મોક્ષ થઈ જાય. માટે વ્યક્તિના કર્મો પણ સમ્યક હોવા જોઈએ. સમ્યક આજીવિકા અન્ન અને વસ્ત્રોનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મ અનુસાર ભિક્ષુકોએ પોતાનો જીવન નિર્વાહ કરવા માટે આ બંને વસ્તુઓ લોકો પાસેથી મેળવવાની હોય છે. એ ભિક્ષુકો છે જે પોતાના જીવન ટકાવી રાખવા માટે આ વસ્તુઓનો સ્વીકાર કરે છે. તેમનો ઉદ્દેશ્ય આજીવિકા કમાવાનો હોતો નથી. મનુષ્યોએ ખરાબ વાણીનો અને વ્યવહારનો ત્યાગ કરીને પૂરા પ્રમાણિકપણાથી આજીવિકા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમ્યક વ્યાયામ. માનવીએ પોતાના મનને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે સમ્યક વ્યાયામ કરવો જોઈએ, જેથી કોઈ પણ પ્રકારના ખરાબ વિચારો એના મનમાં પ્રવેશે નહીં અને એની પ્રવૃત્તિઓને સમ્યક બનાવે. સમ્યક સ્મૃતિ. સ્મૃતિને બીજા શબ્દોમાં સાવધાની પણ કહી શકાય. માનવીએ જે પ્રમાણે સમ્યક સંકલ્પ કર્યા હોય તે જ અનુસાર પોતાના મનમાં ખરાબ વિચારો પ્રવેશે નહીં તે માટે સાવધાન રહેવું જોઈએ. અને જ્યારે વ્યક્તિ બધું જ સમ્યક હોય છે ત્યારે એ સમ્યક સમાધિ તરફ ગતિ કરે છે, જે અષ્ટાંગ માર્ગનો છેલ્લો માર્ગ છે, જેના દ્વારા દિવ્યતાની પ્રાપ્તિ થાય છે. પોતાના ચિત્રની એકાગ્રતાને સમ્યક સમાધિ કહેવામાં આવે છે, જેના દ્વારા વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર થાય છે. જે રીતે ગૌતમ બુદ્ધને આત્મ સાક્ષાત્કાર થયો તે રીતે દરેક વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. અને જ્યારે બૌદ્ધ ધર્મ અનુસાર જીવન મરણની પ્રક્રિયામાંથી મનુષ્ય મુક્ત થઈ જાય છે ત્યારે
જ્યારે મનુષ્યને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે તે જીવન મરણની પ્રક્રિયામાંથી મુક્ત થઈ જાય છે અને ચિત્તને સ્થિર રાખી એકાગ્રતા ધારણ કરનાર નિર્વાણ પ્રાપ્તિની દિશામાં આગળ ને આગળ વધતો જાય છે. નિર્વાણ એટલે મોક્ષ. તો વ્યક્તિ મોક્ષ તરફ આગળ ગતિ કરે છે. બૌદ્ધ ધર્મ 4 આર્ય સત્યો અને અષ્ટાંગ માર્ગની વિશ્વને ભેટ આપી છે. તેમના શિક્ષણ દર્શનને આપણે જો દર્શાવીએ તો એના હેતુઓ છે કે બૌદ્ધ ધર્મ અનુસાર વિદ્યાર્થીનું વ્યક્તિત્વ વિકસવું જોઈએ, એના નૈતિક ગુણોનો વિકાસ થતો હોવો જોઈએ અને નિર્વાણની પ્રાપ્તિની દિશામાં તે આગળ વધતો હોવો જોઈએ. જો અહીંયા આગળ આપણે યાદ રાખવાનું છે કે બૌદ્ધ ધર્મમાં વિદ્યાર્થીઓ જે છે એ ભિક્ષુકો છે. એટલે ભિક્ષુકોને ધ્યાનમાં રાખીને એના શિક્ષણના ઉદ્દેશો અને પાઠ્યક્રમને આપણે વિચારવાનું છે. પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? તો કહે છે કે ભગવાન બુદ્ધ દ્વારા જે ઉપદેશો આપવામાં આવ્યા તેમાંથી બૌદ્ધ શિક્ષણ દર્શન અંગેનો પાઠ્યક્રમ આપણે અલગ રીતે તારવી શકીએ છીએ. કોઈ સ્પેસિફિકલી તો આપણને મળતો નથી, પરંતુ બૌદ્ધ ધર્મના શિક્ષણમાં ધર્મશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પુરાણો, જ્યોતિષશાસ્ત્ર, ભાષાઓ જેમાં પાલી, તિબ્બતી વગેરે ભાષાઓ, આજીવિકા માટે વ્યાવસાયિક શિક્ષણ, કલા, કૌશલ્ય, વ્યાયામ વગેરે જેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો શિક્ષણ પદ્ધતિની આપણે ચર્ચા કરીએ તો તેઓ ઉપદેશાત્મક પદ્ધતિને કેમ ભાઈ જો બૌદ્ધ ધર્મમાં આપણે શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે ઉપદેશાત્મક પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે, કારણ કે ગુરુ અને શિષ્યની પરંપરા છે. એટલે શિક્ષણ આપવા માટે વ્યાખ્યાન પદ્ધતિ, સંવાદ પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, ભ્રમણ પદ્ધતિ, નિધિવ્યાસન પદ્ધતિ વગેરેની હિમાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીની જો વાત કરીએ તો બૌદ્ધ દર્શનમાં વિદ્યાર્થીએ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન જુદા જુદા સંસ્કારોનું ગ્રહણ કરવાનું હોય છે. જે છે એમાં પહેલું છે પ્રબજ્જા સંસ્કાર. પ્રબજ્જાનો અર્થ છે બહાર નીકળવું. શિક્ષણ પ્રક્રિયામાં પ્રવેશ લેતી વખત આ સંસ્કાર ગ્રહણ કરવામાં આવે છે. પછી છે ઉપસંપદા સંસ્કાર. શિષ્ય 12 વર્ષનું અધ્યયન પૂર્ણ કરે ત્યારે આ સંસ્કાર ગ્રહણ કરવામાં આવે છે. ઉપસંપદા સંસ્કાર પછી શિષ્ય ભિક્ષુ સ્વરૂપે સંઘમાં રહી શકે છે. ગુરુ દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે કે તેમનો શિષ્ય કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસમાં ન રહીને યથાર્થ ગુણ અને પ્રમાણિત જ્ઞાન પ્રાપ્ત કરી શ્રદ્ધા અને ગૌરવપૂર્ણ રીતે તેનું અનુગમન કરે છે. અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બૌદ્ધ ધર્મ જે છે તે ખૂબ જ વૈજ્ઞાનિક વિચારસરણીને માનતો ધર્મ છે. અંધવિશ્વાસને તે જરાય પણ બઢાવો આપતો નથી. શિક્ષકનું સ્થાન બૌદ્ધ દર્શનમાં ગુરુને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગુરુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. શિષ્યનું 4 સભ્યો પર પ્રભુત્વ હોવું જોઈએ. ગુરુએ વિદ્યાર્થીઓને એક સમાન રીતે સ્વીકારવા જોઈએ. એટલે કે કોઈ એક શિષ્ય પ્રિય છે, કોઈ બીજો અપ્રિય છે તેવું એમણે રાખવાનું નથી. કોઈના પ્રત્યે ભેદભાવ રાખવાનો હોતો નથી. અને ગુરુએ શિષ્યોની સાથે સાથે ધર્મના પ્રચારમાં પણ જોડાવવું પડતું હોય છે. શિસ્તની જો ચર્ચા કરીએ તો તેઓ કડક શિસ્તના હિમાયતી છે અને બૌદ્ધ દર્શનના આદર્શોનું અનુકરણ કરવા પર ખૂબ ભાર મૂકે છે. સંયમ એ એમના માટે ખૂબ જરૂરી છે. મેં કહ્યું તેમ અહીંયા ભિક્ષુકોની વાત કરવામાં આવી છે એટલે સંયમ ખૂબ જરૂરી છે. પછી એ શિક્ષણનું હોય કે વ્યક્તિના પોતાની ઇન્દ્રિયો ઉપરનો સંયમ હોય, એ બંને ઉપર એને કાબુ હોવો જોઈએ. ત્યાર પછી આપણે જે વાત કરવાની છે તે છે
જૈન ધર્મની. જેવી રીતે બુદ્ધ ધર્મમાં આપણે અષ્ટાંગ માર્ગની વાત કરી તે રીતે આપણે જૈન ધર્મમાં પંચ મહાવ્રતની વાત કરવાની છે. આ પંચ મહાવ્રતમાં સૌથી પ્રથમ છે મન, વાણી તથા કર્મ દ્વારા કોઈ પણની હિંસા ન થવી જોઈએ. તમે અહીંયા જુઓ, આપણે એમ માનીએ છીએ કે કોઈને આપણે મારીએ, નુકસાન પહોંચાડીએ શારીરિક રીતે તો જ તેને હિંસા કહેવાય, પણ એવું જરૂરી નથી. તમે કોઈને બોલીને પણ દુઃખી કરી શકો છો, એ પણ એક પ્રકારની હિંસા છે. ઘણી વખત એવું કહેવાય છે કે કોઈને મારેલો ઘા હોય, કોઈ વાગવાનો ઘા હોય કોઈના શરીર ઉપર, તો એ તો રૂઝાઈ શકે છે, પણ શબ્દો દ્વારા, કોઈની વાણી દ્વારા લાગેલા ઘા છે એ રૂઝાતા ઘણા વર્ષો લાગી જાય છે, કદાચ ક્યારેય રૂઝાતા નથી. એ જ રીતે તમે કોઈને મનથી પણ વિચારો છો હિંસા કરવાનું, તો એ પણ હિંસાનો જ ભાગ છે. તમે મનથી વિચાર્યું એ પણ હિંસા છે. વિચાર, વાણી તથા વ્યવહારમાં સત્યનું પાલન કરવાનું છે. માણસ ફક્ત બોલી દે, વાણીથી સત્યની વાત કરે તો એ જરૂરી નથી. એના વિચારોમાં પણ સત્ય હોવું જોઈએ, એટલું જ નહીં, એના વ્યવહારમાં પણ સત્યનું પાલન થતું હોવું જોઈએ. તમે જુઓ, આની ખૂબ ઘેરી છાપ ગાંધીજીના જીવન ઉપર પણ આપણને જોવા મળે છે. સ્થૂળ તથા સૂક્ષ્મ ચોરી કરવી નહીં. કોઈ વ્યક્તિ, કોઈ એક ચોર વ્યક્તિ કરતા આપણે એમ જો કહીએ તો, કોઈના ઘરમાં ગયો અને ચોરી કરીને પાછો આવી ગયો તો એને જ ચોરી કરાય એવું નહીં. તમે સૂક્ષ્મ રીતે પણ ચોરી કરવાની નથી. તમે એનો વિચાર પણ કરો છો તે પણ એ ચોરી જ છે. તમારું પોતાના ઇન્દ્રિયો પર નિયંત્રણ હોવું જોઈએ અને વિષયાસક્તિનો ત્યાગ કરવાનો છે. કોઈ પણ વિષય પરત્વે, કોઈ પણ વસ્તુ પરત્વે, કોઈ પણ વ્યક્તિ પરત્વે તમારે ક્યારે પણ આસક્તિ રાખવાની નથી. એના શિક્ષણના હેતુની ચર્ચા કરીએ તો બધા જ ભારતીય દર્શનોની જેમ જૈન ધર્મ પણ શિક્ષણનો ઉદ્દેશ મુક્તિ છે, મોક્ષ છે. જૈન ધર્મ અનુસાર જ્ઞાનને બે વિષયમાં, બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે આત્મ વિષયક એટલે કે સમ્યક જ્ઞાન, બીજું છે અનાત્મક વિષયક અથવા તો પૂદગલ જ્ઞાન એટલે કે જે ભૌતિક સુખ સગવડની વાત કરે છે તે. સરળ ભાષામાં કહીએ તો જે આત્માની સાથે સંકળાયેલું છે તેવું જ્ઞાન અને જે શરીરની સુખાકારી સાથે સંકળાયેલું છે તેવું જ્ઞાન. આમ બે ભાગ પાડી શકાય. હવે જૈન ધર્મ અનુસાર શિક્ષા આપવાના હેતુઓમાં જોઈએ તો બૌદ્ધિક વિકાસ હોવો જોઈએ, માનસિક વિકાસ, જૈન ધર્મનું શિક્ષણ અપાતું હોવું જોઈએ, ભાવનાત્મક વિકાસ થતો હોવો જોઈએ, ચારિત્રનું નિર્માણ થતું હોવું જોઈએ શિક્ષણ દ્વારા. આ હેતુઓ સિદ્ધ થાય તેવી શિક્ષણની વ્યવસ્થા ઊભી થવી જોઈએ જૈન ધર્મ અનુસાર. એના જો અભ્યાસની ચર્ચા કરીએ તો જૈન ધર્મ અનુસાર આપણે અગાઉ જેમ ચર્ચા કરી તેમ આત્મવિષયક અને અનાત્મ વિષયક. આત્મવિષયકમાં ધર્મ, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, પ્રકૃતિશાસ્ત્રનો સમાવેશ થાય છે. જ્યારે અનાત્મ વિષયક પૂદગલ જ્ઞાનમાં આપણે જોઈએ તો ગણિતશાસ્ત્ર, અહીંયા ભૂલ છે, ગતિ નથી, એ ગણિત વાંચજો, પ્રકૃતિ વિજ્ઞાન, સ્થિતિ વિજ્ઞાન વગેરે જે વિજ્ઞાન ઉપર વધારે આધારિત છે તેવું જ્ઞાનના વિષયોનો સમાવેશ અનાત્મ વિષયકમાં થાય છે. શિક્ષણ પદ્ધતિની જો આપણે ચર્ચા કરીએ તો તેમાં પણ 5 પ્રકારના જ્ઞાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મતિ, શ્રુતિ, અવધિ, મનઃપર્યવ અને કૈવલ્ય. આ 5 પ્રકારનું જ્ઞાન હોય છે. મતિ એટલે જે આપણી બુદ્ધિથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. શ્રુતિ એટલે જે જીવનમાં આપણા અનુભવોથી સાંભળીને જે આપણે પ્રાપ્ત કરીએ છીએ તે. અવધિ એટલે કે મારો ભૂતકાળ,
વર્તમાનકાળ, ભવિષ્યકાળ વગેરેના જ્ઞાનમાંથી જે હું પ્રાપ્ત કરું છું તે મન પર્યંત, એટલે કે હું મારા મન સિવાયના અન્ય વ્યક્તિના મનથી જે પ્રાપ્ત કરું, અન્ય વ્યક્તિઓ, પશુઓ, પ્રાણીઓમાંથી જે પ્રાપ્ત કરું, મારા શરીરના આધારે અન્ય રીતે હું જ્ઞાન પ્રાપ્ત કરું, એક જ જગ્યાએ બેઠા બેઠા, એ મન પર્યંત જ્ઞાનની પ્રાપ્તિ છે. અને છેલ્લું છે કૈવલ્ય જ્ઞાન, એટલે કે અંતિમ સત્ય, પ્યોર ટ્રુથ, જે જ્ઞાનની પરાકાષ્ઠા છે, અંતિમ સત્ય છે, પોતે પરબ્રહ્મ છે, તે છે કૈવલ્ય. આ રીતે 5 રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, જેમાં મતિથી લઈને કૈવલ્ય સુધી એ આપણે જો એને ગ્રેડમાં વહેંચી દઈએ તો એ મતિ એ સૌથી સરળ અને કૈવલ્ય સૌથી કઠિન ગ્રેડ તરફ આપણે જઈ શકીએ. પછી છે ઉપદેશ દ્વારા શિક્ષણ અને આચરણ દ્વારા શિક્ષણ. આ જ્ઞાન આપવા માટે 2 પદ્ધતિ જ રહી. એક તો આપણા ગુરુ આપણને ઉપદેશ આપીને જે શીખવે તે, અને બીજું છે ગુરુ જે એમના આચરણથી આપણને શીખવાડે તે. ગુરુના સાનિધ્યમાં પરોક્ષ પદ્ધતિથી પણ શિક્ષણને પ્રાપ્ત કરી શકાય છે. જૈન ધર્મ પણ શિક્ષકના સ્થાનને ઉચ્ચ ગણીને તેને ખૂબ મહત્વ આપે છે. જૈન ધર્મમાં પણ શિક્ષકનું મહત્વ ખૂબ છે, આચાર્યનું મહત્વ ઘણું જ છે. એમાં શિક્ષકના પણ 2 ભાગ છે, એક આચાર્ય છે અને એક ઉપાધ્યાય છે. આચાર્ય શિષ્યના ચારિત્રનું નિર્માણ કરે છે, જ્યારે ઉપાધ્યાય શિષ્યને જુદા જુદા વિષયોના સંદર્ભમાં જ્ઞાન આપે છે. આચાર્ય એવો છે જે વ્યક્તિના ચારિત્ર ઘડતર અને નિર્માણ ઉપર ફોકસ કરે છે, અને શિક્ષણ શેનું આપે છે? ચારિત્ર નિર્માણનું શિક્ષણ આપે છે. જ્યારે ઉપાધ્યાય અને વિષયોથી પરિચિત કરાવડાવે છે, ગણિત, વિજ્ઞાન, ભાષા, આ બધાથી એનો પરિચય કેળવી આપે છે, એ છે ઉપાધ્યાય. આચાર્ય એક આધ્યાત્મિક ગુરુ છે અને ઉપાધ્યાય એક સાંસારિક ગુરુ છે, જે સંસારના જ્ઞાનથી તેનો પરિચય કરાવે છે. શિક્ષકનું વ્યક્તિત્વ હંમેશા આદર્શ જ હોવું જોઈએ, કારણ કે આપણે અગાઉ પણ વાત કરી કે શિક્ષક 2 રીતે આપે છે શિક્ષા, એક ઉપદેશથી અને એક આચરણથી. જ્યારે હું આચરણથી શિક્ષણ આપું છું ત્યારે હું એક મોડેલ વિદ્યાર્થી સામે રજૂ કરું છું, અને મોડેલ રજૂ કરવા માટે મારા આચરણનું શુદ્ધ હોવું ખૂબ જરૂરી છે. માટે શિક્ષક કેવો હોવો જોઈએ? આદર્શ હોવો જોઈએ. શિસ્ત ચોક્કસ આપણે સમજી જ શકીએ છીએ કે નિયમો અને સંયમોનો આગ્રહ રાખે છે. જૈન ધર્મમાં શિસ્તને સવિશેષ મહત્વ આપવામાં આવે છે. જૈન શબ્દના અર્થને આપણે શરૂઆતમાં સમજાય તે મુજબ પોતાની ઈચ્છા પર વિજય મેળવનાર એટલે જૈન પોતાની ઈચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરનારો હોય છે. એ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ પ્રાપ્ત કરનારો હોય છે, અને આ નિયંત્રણ માટે શિસ્તમાં રહેવું ખૂબ જરૂરી છે. નિયમોનું અનુસરણ કરવા માટે સ્વયં શિસ્તનું પાલન એટલું જ જરૂરી છે. જ્ઞાનને ગ્રહણ કરવા માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું હોય છે, જે આપણે સમજી શકીએ છીએ. અહીં તમને તમારા ગૃહ કાર્ય માટે પ્રશ્નો આપવામાં આવ્યા છે, જેના તમે જવાબ તૈયાર કરી તમારી જાતે અથવા શિક્ષક પાસે તપાસી અને એનું મૂલ્યાંકન કરી શકો છો. તમારા વધારાના વાંચન માટે અહીં કેટલાક સંદર્ભો આપવામાં આવ્યા છે, જેનો પણ તમે અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે શિક્ષણની ચર્ચા કરીએ છીએ ત્યારે અનેક વિચારધારાઓ આપણને પુરાણ કાળથી મળી આવે છે.
પરંતુ તેમાં પણ બૌદ્ધ ધર્મનો અને જૈન ધર્મનું વિશેષ સ્થાન રહેલું છે. આવતી કડીમાં ફરી પાછા ભેગા થઈશું, ત્યારે અન્ય વિષય ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परः